ખબરદાર જો ઘરની અંદર પગ મૂક્યો છે તો આ ગુનેગારના પગ આ ઘરમાં નહીં પડવા જોઈએ. આ લોકો અહીંયા નહીં રહે. સાંભળો, વાત એમ છે કે મારે કોઈ વાત નથી સાંભળવી. શારદા દેવી, તમે એક ક્રિમિનલને આ ઘરમાં કેવી રીતે લાવી શકો? એના ઉપર સિરિયસ ચાર્જીસ છે. પપ્પાની વાત સાચી છે. એ લોકોનું કંઈ નક્કી નથી અને કાલ ઉઠીને એ લોકો આપણા ઘરમાં પણ બોમ્બ બ્લાસ્ટ કરી શકે છે. ચાંદનીની વાત સાચી છે. માન્યતાએ કંઈ જ નથી કર્યું. કોઈ ગુનેગારના મોઢા પર એમ નથી લખ્યું હતું કે એ ગુનેગાર છે. અને આ કોઈ ગેસ્ટ હાઉસ નથી કે જ્યાં કોઈ પણ આવે એને આશરો મળી જાય. આ આપણું ઘર છે. મારું મન કહે છે કે માન્યતા નિર્દોષ છે. મમ્મી, આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? પોલીસ પોતે જ્યારે ન્યૂઝમાં કહી રહી છે તો એમને ખોટા સાબિત કરવા વાળા આપણે કોણ? મારે આ વાત પર કોઈ ચર્ચા નથી કરવી. આ ઘરમાં ગુનેગારો માટે જગ્યા નથી એટલે નથી. એક મિનિટ. ગુનેગાર નથી. કોઈ આરોપી ક્યારે સ્વીકારતો નથી કે એણે ગુનો કર્યો છે. અને તારી વાતનો વિશ્વાસ અમે શું કામ કર્યું? શારદા માસી, તમારા ઘણા ઉપકાર છે અમારી ઉપર. હવે અહીંયા રહીને એક ઉપકાર વધારવા નથી માંગતી, એટલે અમે જઈએ છીએ. માન્યતા, મેં જે કંઈ પણ કર્યું એ મારી ફ્રેન્ડ માટે કર્યું છે. અને બેટા, તું સમજ, બહાર પોલીસ ફરી રહી છે. એ લોકો તને જોઈ જશે તો એ લોકો પકડી લેશે તને. હા બની, આ હાલતમાં મારી હાલત સારી જ છે. શારદા માસી, મને પોલીસનો ડર નથી. મેં કંઈ કર્યું જ નથી તો પછી હું શું કામ ડરું? કંઈ કર્યું ન હોય તો પોલીસને શોખ નથી કોઈની પાછળ પડવાનો. આગ લાગી હોય તો જ ધુમાડો નીકળે. એવું પણ તો થઈ શકે ને કે કોઈ ભૂલ થતી હોય. પોલીસ ખોટી, ન્યૂઝ ચેનલ વાળા ખોટા, આખી દુનિયા ખોટી ને ફક્ત એકલી તું સાચી, હેમ ને? તને ખબર છે ને કે આરોપ ખોટો છે પુરવાર કરવા માટે પ્રૂફ જોઈએ, સાબિતી જોઈએ. એ વાત સાચી છે. અત્યારે મારી પાસે કોઈ પુરાવા નથી, પણ હું એ પુરાવાઓ જરૂર ભેગા કરીશ. મારા માથે આટલો મોટો આરોપ લાગ્યો છે. હું આ આરોપમાંથી મને અને માધવને નિર્દોષ સાબિત ના કરું ને તો મારું નામ માન્યતા નહીં. હે તો હવે આવનારો સમય કહેશે. પણ માન્યતા દીકરા, તું જઈશ ક્યાં? જો પોલીસ તને પકડી લેશે તો એ લોકો તો તારી વાત પણ નહીં સાંભળે. એ લોકો તને પકડીને સીધા જેલમાં પૂરી દેશે. માસી, હું પોલીસથી ભાગવા નથી માંગતી અને મને જેલમાં જવાનો પણ કોઈ ડર નથી. હું નિર્દોષ છું તો મારે કોઈનાથી ડરવાની જરૂર નથી.
મની તો ક્યાં જાય છે? પોલીસ સ્ટેશન. પોતાની જાતને સરેન્ડર કરવા. સર, હું માન્યતા વિરાણી છું. ચાર કલાકમાં તો તને આખી દુનિયા ઓળખતી થઈ ગઈ છે. તો તું જીવે છે એમ ને? હું અહીંયા મારી જાતને સરેન્ડર કરવા આવી છું. મને નથી ખબર કે આ બધામાં અમારું નામ કેવી રીતે સંડોવાયું છે, પણ જો અત્યારે કાયદાની નજરમાં હું ગુનેગાર છું તો મારે પોતાની જાતને સરેન્ડર કરવું જોઈએ. એટલે જ હું સામે ચાલીને આવી છું. તમે સામે ચાલીને આવ્યા છો એટલે હું તમને હાથકડી નહીં પહેરાવું, પણ તમારે જેલમાં તો જવું જ પડશે. તમને જે ઠીક લાગે તે. હું બધી જ રીતે તમને હેલ્પ કરીશ. મને કાયદા પર વિશ્વાસ છે. તમારી જગ્યા ત્યાં છે. લઈ જાઓ એમને. એક મિનિટ. માધ્યા, મની, મની તું જીવે છે? માધ્યા, પણ મની આ લોકો તો કહેતા હતા કે તું માધ્યા, જ્યારે બ્લાસ્ટ થયો ને ત્યારે મને તો એવું જ લાગ્યું કે હું તો ગઈ. એ ધડાકાથી ઉછળીને બેભાન થઈ ગઈ. ક્યાં પડી ગઈ મને ખબર જ ના પડી. કદાચ એક ગટર જેવું કંઈક હતું, એટલે કોઈની મારા પર નજર ના પડી. માતાજીએ મને બચાવી લીધી. માધ્યા, મની તું નહીં માને, તું જીવતી છે જોઈને હું બહુ ખુશ થઈ ગયો. દેખાય છે માધ્યા, પણ મની આ લોકો તો આપણને આતંકવાદી સમજી રહ્યા છે. મને ખબર છે માધ્યા, આ લોકોને જે દેખાઈ રહ્યું છે એને જે લોકો સત્ય માની રહ્યા છે.
પણ મને આપણે કંઈ જ નથી કર્યું ને. એ તો તને અને મને ખબર છે માધ્યા, પણ હવે આપણી આખી દુનિયા સામે સાબિત કરવું પડશે કે આપણે કાંઈ નથી કર્યું. ખબર નહીં ટિફિન ક્યારે બદલાઈ ગયા અને કોણે બદલ્યા. તો ખબર મેળવવી પડશે માધ્યા. ત્યાં સુધી આપણે કાયદાની નજરમાં ગુનેગાર છીએ, ટેરરિસ્ટ છીએ, સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આરોપી છીએ. પણ મની, માધ્યા, આપણે આ કેસમાં બહુ ખરાબ રીતે ફસાયા છીએ અને આના માટે સજા રૂપે આપણે વર્ષો સુધી જેલમાં રહેવું પડશે. તો હવે શું કરીશું મની? તું છે એટલે મને ટેન્શન તો નથી, પણ હવે પોતાની જાત આપણે નિર્દોષ પુરવાર કેવી રીતે કરીશું? કેવી રીતે પુરવાર કરીશું એ રસ્તો તો અત્યારે મને પણ નથી ખબર. અત્યારે આપણી પાસે કોઈ ઓપ્શન નથી. જેલમાં રહીને આપણે આપણી જાતને નિર્દોષ કેવી રીતે પુરવાર કરીશું મને અત્યારે કાંઈ જ નથી સમજાતું. સાબિત કરશું જરૂર, એ મને ખબર છે. ચાલો હવે. શૈલજા, આને કહેવાય નસીબની બલિહારી. ટિફિનમાં ઈંડાની વસ્તુ પ્લાન્ટ કરીને હું તો ફક્ત માન્યતાની ટિફિન સર્વિસ બંધ કરાવવા માંગતી હતી, પણ આ માન્યતા તો બોમ્બ બ્લાસ્ટના ચક્કરમાં કાયમ માટે જેલમાં બંધ થઈ ગઈ. ચાંદની, સાચે તારું નસીબ તારા ફેવરમાં છે. બહુ જ બળવાન છે એ વાત તો મારે માનવી જ પડે. કેમ એવું? ચાંદની, જે પણ તારી સાથે ટકરાય છે એ તારાથી બચી જ નથી શકતા, અને તારાથી બચી જાય તો એ ચાંદનીના નસીબથી નથી બચતા. આ વાત તો સાચી કઈ શૈલજા. ચાંદની એક એવી બલા છે જેની પાછળ એકવાર પડી જાય એને બરબાદ કર્યા વગર છોડતી નથી. અને એ લિસ્ટમાં પહેલા નંબર પર છે માન્યતા. પણ હવે એ તો કાયમ માટે ગઈ ને. હા, માન્યતા નામની પનોતીને હું જેલમાંથી ક્યારેય બહાર નહીં આવવા દઉં, ક્યારેય નહીં. પણ મની, કોઈ અજાણ્યા ફોન કોલ પર થોડી ભરોસો કરાય? અરે માધ્યા, માન્યું કે ફોન કરવા વાળો અજાણ્યો હતો, પણ એની ઈંડાના બાબતની બધી જ માહિતી એકદમ જ સાચી હતી. માધ્યા, તું અહીંયા જ બેસ, હું આ ટિફિન દઈને આવું છું. હા, ચાલો બેન, બારે આવો. મની, આ લોકો તને ક્યાં લઈ જાય છે? ક્યાંક બીજે તો શિફ્ટ નથી કરી રહ્યા ને? ખબર નહીં માધ્યા. બેન, શું થયું છે? તમે બારે આવો, તમને બધું જ ખબર પડી જશે.
મારું કામ કરવા. ઓફિસર, માન્યતા જ અસલી ગુનેગાર છે અને મારી પાસે માન્યતાને લગતા પેપર્સ પણ છે. શું? હા ઓફિસર, માન્યતા જ અસલી ગુનેગાર છે. એવું તમને લોકોને લાગતું હશે, પણ હજી સાબિત થયું નથી. માન્યતાને લગતા પેપર છે મારી પાસે, આઈ મીન એના બેલના પેપર છે મારી પાસે. વકીલ સાહેબ, યસ સર, મને પીઆઈ સાહેબનો ફોન આવી ગયો છે કે તમે એના ગેરેન્ટર બની રહ્યા છો. તારે મારો ગેરેન્ટર બની મારી બેલ કરીને મારા પર ઉપકાર કરવાની કોઈ જરૂર નથી. મેં તારા પર કોઈ જ ઉપકાર નથી કર્યો. હું અહીંયા મારું કામ કરવા આવ્યો છું. મારી બેલ ખરાબીને તું તારું કયું કામ કરી રહ્યો છે? હું જેલમાં રહું કે બહાર રહું, તને શું ફરક પડે છે? લિસન, આઈ ડોન્ટ કેર અબાઉટ. મને સિરિયસલી કંઈ જ ફરક નથી પડતો. આઈ ડોન્ટ ગીવ અ ડેમ. ઓકે, તો પછી અહીંયા શું કામ આવ્યો? મારા માટે આવ્યો છે ધનરાજ. હા, મારા કહેવા પર ધનરાજ સારો ગેરેન્ટર બન્યો છે. મળી ગયો જવાબ? સવાલ હજુ પણ એ જ છે. પણ માસી, આ બધું કરવાની શું જરૂર છે? જરૂર છે કારણ કે તું નિર્દોષ છે. પણ અત્યારે તો આરોપ મારા પર જ છે ને માસી. માન્યતા, મને વિશ્વાસ છે કે તું આવું કંઈ જ ના કરી શકે. અરે કાવતરું તો ઠીક, તું કોઈને હાનિ પણ ના પહોંચાડી શકે. અને તારી જાતને નિર્દોષ સાબિત કરવા માટે તારે બહાર તો રહેવું જ પડશે ને. માસી, શું કહું તમને? માસી, એમાં માં હોય ને, પોતીકું લાગે. હવે આપણે જઈએ અહીંયાથી. હા, સર તમે જઈ શકો છો, પણ અમુક પ્રોટોકોલ્સ છે જે ફોલો કરવા પડશે. પ્લીઝ યાદ રાખજો. આ મેડમને કહી દો એકવાર. માન્યતા વિરાણીએ રોજ એકવાર અહીં પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરવા આવવું પડશે. અમદાવાદની બહાર પરવાનગી વગર નહીં જઈ શકે. અને જો એ ક્યાંક ભાગી ગયા કે સંપર્કમાં ના રહ્યા તો એની બધી જ જવાબદારી શારદાબેન અને ધનરાજભાઈની રહેશે. પોલીસ સૌથી પહેલા તમારી ઉપર કાર્યવાહી કરશે. ભલે, સમજી ગયો. હું પણ સમજી ગઈ છું સાહેબ. પણ એક મિનિટ, હું માધવને મળી શકું છું? એ બધું બરાબર છે ને? બધું બરાબર છે માધ્યા. અત્યારે તો શારદા માસીએ મને છોડાવી છે.
ચાંદની બધું બરાબર છે ને? બધું બરાબર છે માધ્યા. અત્યારે તો શારદા માસીએ મને છોડાવી છે. તને પ્રોમિસ કરું છું, જેમ બને તેમ જલ્દી તને અહીંયાથી છોડાવીશ. ભલે. મને ખબર છે કે આ કામ લગભગ ઇમ્પોસિબલ છે, પણ મને એ પણ ખબર છે કે જો તું ઇમ્પોસિબલને પોસિબલ ના કરી બતાવે તો તારું નામ માન્યતા. તારું ધ્યાન રાખજે માટે. હું નીકળું છું. રજિસ્ટરમાં સાઇન કરી દીધું. શારદા માસી, મને હજી પણ એવું લાગે છે કે તમારે મારી બેલ નહોતી કરાવવી જોઈતી. હવે એક પણ વાર પાછી બોલી છે ને તો તને જેલ ભેગી કરી દઈશ. તને જેલથી છોડાવવા માટે મને મારી બેનપણીએ કહ્યું. મમ્મી, હવે આપણે આપણા પાલડીવાળા ઘરે જઈએ. ભલે. ભલે એટલે તમે બંને લોકો એ વાત નક્કી નહીં કરી શકો કે મની ક્યાં રહેશે. એટલે માન્યતા, ઈલા ભલે આરાધ્ય સાથે પાલડીવાળા ઘરમાં રહે, પણ તું મારી જવાબદારી છે. એટલે તારે મારી સાથે કશ્યપ હાઉસ આવવું પડશે અને ત્યાં જ રહેવાનું છે અમારી સાથે. મમ્મી, આવું તો કહ્યું જ નહોતું. એ કહેવાની જરૂર હતી? તું જાણે છે ને કે અત્યારે પોલીસ આપણા પર નજર રાખશે, એટલે માન્યતાએ આપણી સાથે રહેવું પડશે. હવે તો પાછા આવ્યા. મમ્મી પણ કમાલ છે. જે કામની ના પાડી હોય એ કામ તો પહેલા જ કરે છે. મસ્ત પપ્પાની કાન ભંભેરણી કરીને એ લોકોને ભગાવ્યા હતા. જે મમ્મી આ બંનેને પાછા શું કામ લઈ આવ્યા? શારદા દેવી, મેં તમને કહ્યું હતું કે આ છોકરી આ ઘરમાં નહીં જોઈએ, તો પછી તમે એને કેમ પાછી અહીંયા લઈ આવ્યા? હું અને ધનરાજ માન્યતાના ગેરેન્ટર બન્યા છે અને એની બેલ કરાવી છે. જ્યાં સુધી પુરવાર નહીં થાય ત્યાં સુધી માન્યતા આ ઘરમાં રહેશે. મમ્મીએ જે કર્યું એ બરાબર જ હશે. પણ લોકો એમ વાત નહીં કરે કે આપણે આતંકવાદીઓ સાથે રહીએ છીએ. લોકો તો કહેશે જ ને. આપણા ઘરવાળા સમજતા નથી તો શું કરી શકીએ? હું જે કરી રહી છું બહુ સમજી વિચારીને કરી રહી છું.
તે જે ડિસિઝન લીધું છે એ બરોબર જ હશે. ભલે ને અહીંયા રહેતી, આપણી જોડે આટલા બધા રૂમ્સ છે તો ખરા. ઠીક હે, મમ્મીએ તો એ લોકોને પાલડીવાળા ઘરમાં રહેવાનું ડિસિઝન પણ બરાબર જ લીધું હતું. પણ જો વાત તો ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. મમ્મી હવે મેક શ્યોર કરજે કે આ ક્યાંય ગાયબ ના થઈ જાય. આમ ભાગી જવાની આદત મારી નથી. આમ પણ હા ઘરમાં આવ્યા પછી તું શું કામ ભાગે? આદત તો અમારે પાડવી પડશે ટેરરિસ્ટ સાથે રહેવાની. હું ટેરરિસ્ટ નથી, આખું અમદાવાદ તો એ જ કે છે. ચાંદની, બધા ભલે આતંકવાદી કહેતા પણ આપણે નહીં કહેવાનું. મમ્મીએ જે ડિસિઝન લીધું છે ને એ બરોબર જ હશે, સમજી? મમ્મી, તે શારદા માસીની મદદ શું કામ લીધી? તું જેલમાં રહે તો હું બીજે ક્યાં જાત? ઈલા તું માન્યતાની ચિંતા નહીં કર. ચાલ અંદર. માન્યતા, ચાલ તારા રૂમમાં. ના શારદા, હું જાઉં છું. આરાધ્યા રાહ જોતી હશે. એના કોલેજના એડમિશનની દોડાદોડી છે. હું આવતી રહીશ અવારનવાર. માન્યતા, ચાલ. મને અત્યારે કોઈનો ફોન આવ્યો હતો કે આપણે જે ભદ્રેશભાઈને ત્યાં પૂજા માટે ટિફિન મોકલ્યા છે એમાં ઈંડા છે. કોઈ મજાક કરી હશે. ના, મજાક ન હોય. એને તારું નામ, મારું નામ, ભદ્રેશભાઈનું નામ, અરે એને તો માધવનું પણ નામ ખબર છે. પણ મની, કોઈ અજાણ્યા ફોન કોલ પર થોડી ભરોસો કરાય? અરે માધ્યા, માન્યું કે ફોન કરવા વાળો અજાણ્યો હતો, પણ એની ઈંડાના બાબતની બધી જ માહિતી એકદમ જ સાચી હતી. હીરા કાકા, આપ મિલિટરી વાળાના ટિફિન અને બીજા બધાના ટિફિન છે અહીંયા રાખીને જાઉં છું અને હું માધવને મળીને પાછી આવું છું. માધ્યા, તું અહીંયા જ બેસ, હું આ ટિફિન દઈને આવું છું. હા.
અહીંયા શું કામ આવ્યો? એક્સક્યુઝ મી, સૌથી પહેલા તો એ કે આ ઘર મારું છે એટલે હું અહીં આવી જ શકું છું, પણ અત્યારે આ રૂમ તને આપ્યો છે, સમજી? મારે તારી સાથે વાત કરવી છે. પણ મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. લુક, અને સિરિયસ નો, મારે જાણવું છે કે સાચી હકીકત શું છે, શું થયું હતું અને બોમ્બ બ્લાસ્ટની સાચી ઘટના શું છે, કે મને. હું તને કંઈ નહીં કહું. તારે કહેવું જ પડશે. જો તું મારી સાથે આવી રીતે જબરદસ્તી ના કરી શકે. મારી પર્સનલ વાત માટે તું મને આવી રીતે ફોર્સ ના કરી શકે. તારી પર્સનલ વાતમાં મને કોઈ જ ઇન્ટરેસ્ટ નથી, પણ મારા માટે સાચી હકીકત શું છે એ જાણવું બહુ જ જરૂરી છે. અને સાચી હકીકત જાણીને તું શું કરીશ? મારી મમ્મી પણ તારી સાથે ઇન્વોલ્વ છે. બને એટલું જલ્દી મમ્મીને છૂટી કરવા માંગુ છું અને તને આ ઘરમાંથી છૂટી કરવા માંગુ છું. હવે સમજી? તારા કરતા પહેલા હું આ ઘરમાંથી અને આપણા ગેરેન્ટરના રિલેશનમાંથી છૂટા થવા માંગુ છું. પરફેક્ટ. આપણા બંનેની મંજિલ એક જ છે, એટલા માટે જ મારે હકીકત જાણવી છે. હવે કહીશ મને? બેસ, કહું છું. અને એક પછી એક બધી જ ઘટનાઓ થઈ રહી હતી અને બધી જ વાત એ જ માણસને ખબર હતી. અને દરેકે દરેક જગ્યાએ મને એ માણસનો અનનોન નંબરથી ફોન આવી રહ્યો હતો. અને એ નંબરે આપણને એટલે કે મને ઘણી મદદ કરી. અને પછી આગળ બોલ. કેમ અટકી ગઈ? પુરાવો મળી ગયો. કેવો પુરાવો? મારી જાતને નિર્દોષ સાબિત કરવાનો પહેલો પુરાવો. એટલે? પુરાવા સુધી પહોંચવાની પહેલી કડી. અનનોન નંબર. આમ અડધી રાત્રે આરાધ્યાને શું કામ મળ્યું છે તારે? કેમ કે આ કામ આરાધ્યા જ કરી શકે છે એટલે. અને આટલી મોડી રાત્રે પાલડીવાળા ઘરથી એને એકલી અહીંયા તો ના જ બોલાવાય ને. તો ફોન પર વાત ના થઈ? ફોન પર વાત થઈ શકતી હોત તો કરી ના લીધી હોત. મને આમ પણ તારી સાથે આટલી મોડી રાત્રે લોંગ ડ્રાઈવ પર જવામાં કોઈ રસ નથી. ઓ હેલો, તને એમ લાગે છે કે હું તને લોંગ ડ્રાઈવ પર લઈ જઈ રહ્યો છું? વિથ યુ? નેવર. આ તો માતા સાથે કાન જોડ્યા છે એટલે તારી સાથે આવવું પડે છે. અને મને તો ખબર પણ નથી કે તું મને અત્યારે આરાધ્યા પાસે શું કામ લઈ જવા માંગે છે. પણ મને ખબર છે અને તને જાણવાની કોઈ જરૂર નથી. તો મારે શું ફક્ત ડ્રાઈવરની જેમ ગાડી ચલાવી રાખવાની તારી માટે? તને જેમ સમજવું હોય એમ તું સમજ. હવે પ્લીઝ સોંગ્સ પ્લે કરી શકીએ? તારી કંપનીમાં કોઈ રોમેન્ટિક સોંગ્સ કેવી રીતે સાંભળી શકે? એક્ઝેક્ટલી, હું પણ એ જ વિચારું છું.
અહીંયા ગાડી ઊભી રાખજે. દી, આમ અડધી રાતે મને બોલાવવાની શું જરૂર પડી તને? આરાધ્યા, તારો પેલો ફ્રેન્ડ છે ને જે આઈટી કંપનીમાં છે? ઓ સની, હા એ તો પ્રાઇવેટ કંપનીમાં છે અને સિક્યોરિટી ડિપાર્ટમેન્ટમાં હેલ્પ કરે છે. આઈ મીન એ જ એની જોબ છે. એટલે ટ્રેકિંગમાં હેલ્પ કરે છે, બરાબર ને? હા, તો એનું શું દી? મને એની હેલ્પ જોઈએ છે. ફોન ટ્રેકિંગ માટે? હા. આના માટે તું અડધી રાત્રે મને જગાડીને લઈ આવી છે? મને કીધું હોત તો આ કામ ચપટી વગાડીને કરી નાખત. અચ્છા, તો ચાલ આમ ચપટી વગાડતામાં એક એવો સોર્સ શોધી આપ જેનાથી હું આ અનનોન નંબરને ટ્રેક કરી શકું. જો, મેં તને પહેલા પણ કહેલું અને અત્યારે પણ કહું છું, પૈસાથી ચપટી વગાડતા બધા જ કામ થઈ જાય છે. જો તું જસ્ટ વેઇટ એન્ડ વોચ. હાલો અમિત, અડધી રાત્રે ફોન કરવા બદલ સોરી, પણ થોડું અર્જન્ટ કામ છે. મને એક એવો સોર્સ લાવી આપ જે અનનોન નંબરને પણ ટ્રેક કરવો હોય તો કરી શકે. હા, અરે મારી વાત તો સાંભળ. અરે हेलो अरे સાંભળો ને મારી વાત. હા, એક એવો સોર્સ આપો. શું બીજી જો? અરે અડધી રાત્રે કોઈ મળે એમ નથી, સવારે મળાવી દઈશ પાકું. એમ બોલ ને કે કોઈ મળ્યું જ નથી. પણ આ અડધી રાત્રે પણ આરાધ્યા સનીને મળાવશે. એટલે હવે મારે તને અને તારી બેનને બંનેને સનીને મળવા લઈ જવાના? હા. ગોડ, ચાલો. શું આ હસવાની જરૂર નથી. મને કઈ મોડી રાત સુધી જાગવાની આદત નથી. તો હું પણ કઈ નાઇટ શિફ્ટમાં ડ્યુટી નથી કરતી કે મને જાગવાની આદત હોય. છતાં પણ ફ્રેશ કેવી રીતે રહેવું એ મને ખબર છે. આ વાત પર ચર્ચા બંધ કરીએ આપણે. તમે મને એકબીજા સાથે કેટલી આર્ગ્યુમેન્ટ કરો છો? સની અત્યારે મળશે ને? હા, આજો સામે આવીને ઊભું છે. હાય સની. હાય આરાધ્યા. આ મારી બેન માન્યતા. ઓળખું છું. હવે તો તને આખી દુનિયા ઓળખે છે. તને પણ આખી દુનિયા ઓળખે છે. ઓફકોર્સ, આમ ધનરાજ કશ્યપ. તમને કોણ નથી ઓળખતું? સની, મને તારી એક હેલ્પ જોઈએ છે. આઈ મીન એક ફેવર જોઈએ છે. બોલો ને.
હું એક કેસમાં ફસાઈ છું. એ કેસમાં મને એક અનનોન નંબરથી ફોન આવ્યો હતો. મારે એ અનનોન નંબરને ટ્રેક કરવો છે. અરે પોસિબલ નથી. સની, મને ખબર છે તારા માટે પોસિબલ છે. મને કંઈ પણ કરીને એ નંબરને ટ્રેક કરવો છે. આ બહુ રિસ્કી છે અને આમાં મારી જોબ દાવ પર લાગી શકે છે. મને નોકરીથી કાઢી મૂકશે.